ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી ઉપર આપણે ચર્ચા કરતા, બરોબર? તો રાસાયણિક ગતિકીની અંદર આગળ ઉપર આપણે ચર્ચા કરવાની છે પ્રક્રિયાનો ક્રમ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ, બરોબર? એ કેવી રીતે નક્કી થાય, શું થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, કે આભાસ થાય આપણને કે આ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની હશે, પણ ખરેખર એ, બરોબર? તો દ્વિતીય ક્રમની હોય કે શૂન્ય ક્રમ હોય એવું લાગે આપણને, બરોબર? પણ ખરેખર એ પ્રથમ ક્રમની હોય, કારણ કે અમુક સાંદ્રતાથી ખૂબ જ વધારે પડતી હોય એટલે તમે અવગણી શકો. એ સર્જા આપણે આભાસી પ્રથમ ક્રમ, પેસિવ રિએક્શન, એસ્ટરનું જળ વિભાજન, એ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજાવીએ, બરોબર? ત્યાર પછીની જે બાબત છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એની આપણે ચર્ચા કરી કે ભાઈ વેગ અચળાંક, આ બધી ચર્ચા કરી. હવે પ્રક્રિયાનો વેગ છે, એ પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર હોય તો શું થાય? આ ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે કે પ્રક્રિયાના વેગનો તાપમાન ઉપર અસર, પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર. કે રાસાયણિક પ્રક્રિયા કોઈ હોય એ પ્રક્રિયાનો વેગ છે એ તાપમાન પર આધાર કઈ રીતે રાખે, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરોબર? તો આપણે ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી થાય, કે ભાઈ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકના સંદર્ભની અંદર નક્કી થતો હોય છે, બરોબર? આખી પ્રક્રિયામાં જે પ્રક્રિયક હોય એના અનુસંધાને પ્રક્રિયાનો વેગ છે નક્કી થાય. હવે તમે તાપમાન આપો તો શું થાય? તાપમાન ઉપરની અસર છે એ ખાસ જોવાની, આધારને પણ તાપમાન ઉપરની અસર શું થાય? હવે તમને ખ્યાલ છે પ્રમાણે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા તાપમાનના વધારા સાથે ઝડપી બને છે, મતલબ એનો વેગ વધે છે. આ બાબતની ચર્ચા આપણે કરેલી છે, બરોબર? અને ખ્યાલ પણ હોય જનરલી આપણને કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ડિપેન્ડ અપોન પછી ઉષ્મા શોષક કે ક્ષેપક ઉપર આધાર રાખવો પડે, એ તમને ખ્યાલ હોય હવે, બરોબર? આપણે 12મા ધોરણની અંદર છીએ તો આપણને હવે ખ્યાલ હોય કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનનો ઘટાડો ફાયદાકારક, બરોબર? તો એવું જનરલી નક્કી થાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ તાપમાનના વધારા સાથે વધે છે. આ બાબત તમે સારી રીતે સમજી શકો. એક રિઝલ્ટ કે એક પ્રેક્ટિકલી એવું કરવામાં આવ્યું કે ભાઈ N2O5 છે એનું વિઘટન જે કરવામાં આવ્યું, દાખલા તરીકે કોઈ રિએક્શન આપો તમને કે N2O5 છે એનું વિઘટન તમે કરો એટલે જલ્દી તમે આવું લખી શકો બે રીતે કે NO2 + O2 અહીં બે વડે ગુણી દો તો, અથવા તો બીજું N2O4 + O2 કરો તો પણ ચાલે, બંને વસ્તુ એક, બરોબર? રિઝલ્ટ શું મળે છે ડિપેન્ડ અપોન રિએક્શન ઉપર આધાર. હવે આ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે આ પ્રક્રિયાનો વેગ જુદા જુદા તાપમાને નોંધવામાં આવ્યો કે શું થાય, કે આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય. આનો વેગ તો મેં તમને કીધું કે તમને હવે ખ્યાલ હોવો જોઈએ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની અનુસંધાને રજૂ થાય કે નક્કી, બરોબર? એ મારા તમારા ઉપર આધાર રાખતો નથી, કે આધાર તમારા ઉપર રાખે છે પ્રક્રિયાનો વેગ છે તમારા ઉપર આધાર રાખશે, બરોબર? કે જે પ્રક્રિયક છે તમારી પાસે એ પ્રક્રિયકના અનુસંધાને નક્કી થશે, કે પ્રક્રિયકના અનુસંધાને એ રજૂ થશે, બરોબર? તો આજે રાસાયણિક પ્રક્રિયા એના ઉપર આપણે જનરલી વાત કરીએ કે શું થાય, કેવી રીતે, તો પ્રેક્ટિકલોના આધારે નક્કી કરવામાં આવ્યું, આપણને જણાવવામાં આવ્યું કે જો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે તો કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે? 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવામાં આવે તો આ પ્રક્રિયા 12 મિનિટમાં અડધી થાય. કેટલી થાય કહું છું? અડધી થાય. જો તાપમાન તમે ઘટાડો 25 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો આ પ્રક્રિયા 50 ડિગ્રી સેલ્સિયસ માંથી કેટલી કીધું આપણે? 25 ડિગ્રી સેલ્સિયસ. તો આ પ્રક્રિયાને અડધી થવા માટે
5 કલાકનો સમય જોઈએ. જો 0 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો આ પ્રક્રિયાને અડધી થવા માટે 10 દિવસ જોઈએ છે. બરોબર. તો આના ઉપરથી આપણે એટલું તો ખબર પડે છે કે તાપમાન આને કંઈક સંબંધ છે, પણ કેમ છે તો આમ જોઈને આંકડાઓ ઉપરથી નક્કી કરી શકતા નથી. તો એક પ્રેક્ટિકલી કારણ છે અને ખાસ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ કે પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે. તો આપણને એવું કીધું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે 10 કેલ્વિન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે, અથવા તેનો વેગ અચળાંક બમણો થાય. ઓકે, કારણ સીધું અને સિમ્પલ છે કે વેગ પ્રપોર્શનલ ટુ વેગ અચળાંક. મને આ પ્રક્રિયા માટે મારે લખવું હોય તો હું શું લખું છું કે વેગ બરાબર k into 5. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ખબર છે, બાકી એટલે આપણે ઉપર લખવું પડે x. બરોબર. તો વેગ પ્રપોર્શનલ ટુ વેગ બરાબર વેગ અચળાંક. તો વેગ બમણો થાય તો પણ ભલે, અને વેગ અચળાંક બમણો થાય એવું તો પણ. તો શું કીધું આ બધી બાબત છે કે રાસાયણિક પ્રક્રિયા તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, અથવા તો હું તમને કહી શકું વેગ અચળાંક બમણો થાય. બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે આ. ઘણી વખત તમને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર એવું કે બે પ્રક્રિયા શરૂ થઈ તેનું તાપમાન 298 કેલ્વિન હતું, ત્યારનો વેગ અચળાંક 2.5 ગુણ્યા 10 ની 4 ઘાત હતું. હવે એનું તાપમાન 10 ને બદલે સીધું 20 કેલ્વિન વધારી દીધું. બરોબર, સેલ્સિયસ કે કેલ્વિન. બરોબર. પછી એમ કે તમને કે ભાઈ 298 ને બદલે 10 કેલ્વિન વધારી દીધું, અને પછી તમને એવું પૂછે કે ભાઈ આટલા કેલ્વિન તાપમાન કેટલું, પછી 10 વધારે તો બમણું થાય, 20 ડિગ્રી વધારે તો 4 ગણું થાય. એ પ્રમાણે તમે જોઈ લો. બરોબર. તમારે શું જવાબ ક્વેશ્ચન પાછો અહીંયા આન્સર પાર કરી રીતે આમાં એવું કઈ લાગતું નથી. 25 નું 50 મિનિટ તો 5 કલાકને બદલે 12 મિનિટ થઈ, તો 5 ને બદલે 2.5 કલાક થવું જોઈએ. હવે આ સમયની વાત છે, વેગની વાત નથી. અડધી આટલા સમયનો અડધી છે એની વાત છે. બરોબર. મતલબ અડધી થવા માટે લાગતો સમય એટલે તમે કદાચ કહી શકો એને અર્ધ આયુષ્ય. શું કહી શકો? અર્ધ આયુષ્ય સમય ઉપરની વાત છે. મૂળ પ્રશ્ન એ છે કે આપણને ક્વેશ્ચન ક્યાં છે આ વસ્તુ કઈ રીતે. હવે આપણે થિયરી ની અંદર આ જ સમજવાનું આવું છે કેમ થાય કે રાસાયણિક પ્રક્રિયા છે એનું જો તમે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારો કે 10 કેલ્વિન વધારો, બંને વસ્તુ એક જ છે. સેલ્સિયસ માં તો સેલ્સિયસ માં ઇન્ક્રીઝ કરો, કેલ્વિન માં તો કેલ્વિન માં ઇન્ક્રીઝ કરો 10. બરોબર. વધારવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ બમણો થાય છે. સાહેબ વેગ બમણો થઈ ગયો કઈ રીતે થયો? વેગ બમણો થયો તો પણ ભલે, વેગ અચળાંક બમણો થયો તો પણ ભલે, તો વેગ અને વેગ અચળાંક એકબીજાના સમપ્રમાણમાં છે. હવે આ વસ્તુની સમજૂતી એ ખરેખર આપવાનો પ્રયત્ન સૌપ્રથમ વર્લ્ડ ઓફ એકેડમી કોણે કર્યો હતો? તમે નામથી કદાચ પ્રચલિત છો, વર્લ્ડ ઓફ. પણ આની ભૌતિક અને સંખ્યાકીય માળખું છે કે આખું મિસ્ટર આર્યન છે. કોને બોલ્યું? આર્યન નામના વૈજ્ઞાનિક. અને ભૌતિક અને સંખ્યાકીય આલેખીય રીતે ગણતરી છે કે આપણે આરએનએસ કરી અને આપણને આ રીતે હોય. હવે જો વૈજ્ઞાનિકો છે ને એ મેં તમને કદાચ સીધો હશે ખબર નહીં, બે ટાઈપમાં, મતલબ બે ટાઈપના હોય, મતલબ એના નેચરથી ને એની કામ કરવાની મેથડની વાત કરું છું કે બે પ્રકારના વૈજ્ઞાનિકો છે ને કામ કરે. પહેલી બાબત શું કરે
કે એ કોઈ પ્રેક્ટિકલ કરે અને એના આધારે કઈ રિઝલ્ટ જે મળે એ રિઝલ્ટનું કઈ રીતે એને મળ્યું હશે આ રિઝલ્ટ એ વિચારી માઇન્ડથી અને એની થિયરી બનાવે. શું બનાવે? એની થિયરી કે ભાઈ આમાંથી આ બને છે, બરોબર, આટલું તાપમાન દબાણ આપવાથી તો આવું આવું થતું હોવું જોઈએ, જેને આપણે ક્રિયાવિધિ કહીએ છીએ. તો એ આખી મેથડ બનાવે. સેકન્ડ ટાઈપ કે એની પાસે કોઈ નિયમ હોય કે આનો આમ થાય તો એ નિયમનું એ ગાણિતિક રીતે ઉપયોગ કરીને સમીકરણ બનાવે, આનો આમ થાય. અને સમીકરણમાં તમને ખબર છે કોઈ પણ સમીકરણ હોય તો એનું આલેખીય રીતે કોઈ સમાધાન થતું હોય જનરલી, જો શક્ય બનતું હોય તો આર્યનિયસે શું કહ્યું કે આર્યનિયસે પેલા પ્રેક્ટિકલ કર્યું. એને જોયું કે ભાઈ આટલું તાપમાન અહીંયા હતું તો આનો વેગ અચળાંક આટલો હતો, પછી તાપમાન આટલું થયું તો વેગ અચળાંક આટલો હતો. એને આલેખ દોર્યો. શું દોર્યો? પેલા એને આલેખ દોર્યો. એ આલેખ એને સીધી રેખા મળી અને પછી એને કીધું કે આ આલેખનું સમાધાન આ સમીકરણ દ્વારા જ, આલેખનું સમાધાન આ સમીકરણ દ્વારા જ છે. અને ઈ સમીકરણ એટલે ઇન શોર્ટ કે આપણે k = a * e કઈ રીતે થાય એમાં હું તમને વાત કરીશ, પણ અત્યારે માત્ર આ વાત k એ વેગ અચળાંક છે, એ આર્હેનિયસ અચળાંક કહી શકો તમે. આ આર્હેનિયસ અચળાંક આવૃત્તિ અવયવ પણ આને કહેવામાં આવે છે, બરોબર. ફ્રીક્વન્સી ફેક્ટર પણ આને કહેવામાં આવે છે, પૂર્વઘાતાંક અવયવ પણ આને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૂર્વઘાતાંક અવયવ. બરાબર. E એ એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઊર્જા. આ તમને ખ્યાલ જ હોય વાયુ અચળાંક. આ બાબત આટલું આટલું છે આ સમીકરણ. મેં તો કીધું કે આ સમીકરણ ક્યાંથી આવ્યું તો કે પેલા મેં પ્રેક્ટિકલ કર્યા કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે તો મને K1 મળે છે, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મને K2 મળ્યું, 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મને K3 મળ્યું. પછી એને આલેખ દોર્યો. એ આલેખ એટલે આવી રીતે મને કોના વસ્તુની પછી હું તમને વાત કરીશ, બરોબર. પહેલા આપણે આ સમજવાનું છે કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કઈ રીતે વધે છે. આ સમીકરણને આલેખ આવો હોય અહીંથી તેને આંતર છેદ મળ્યો હોય અક્ષ હોય ત્યારે તો આલેખ સીધો છે, સીધો રેખા છે, તમને ખબર છે તો એનો મતલબ સીધો થાય કે આ સમીકરણ જે કોઈ પણ હશે y = mx + c સીધી રેખાના ઢાળના સમીકરણનું પાલન કરતી હોવી જોઈએ. તો એ આપણી પાછળની પ્રોસેસ છે. આવું થતું હોય, બરોબર. તો આના ઉપરથી આલેખ દોર્યો, આલેખ બન્યો સીધી રેખા છે, ખબર પડી કે મને જે આલેખ મળે છે આ આલેખનું સમાધાન કરે એવું એક સમીકરણ હોવું જોઈએ. એની ક્યુ કે પ્રેક્ટિકલી તારણના આધારે થિયરી બનાવી અને એ થિયરી ઉપર તેને સમીકરણ આપ્યું કે આ જ સમીકરણ છે જે આ આલેખનું સમાધાન કરે છે. આ જે સમીકરણ છે જે સમીકરણ આ આલેખનું સમાધાન કરે છે. કે આલેખ આપણે દોરશું એટલે વધારે તમને આઈડિયા આવશે. પણ એની પહેલા આ સાબિત આપણે કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે ત્યારે એમાં પ્રક્રિયાનો વેગ એ બમણો થાય છે અથવા એનો વેગ અચળાંક એ બમણો થાય છે. એ વસ્તુને પહેલા આપણે સાબિત કરવાની છે એની વાત કરવાની છે. તો આ વસ્તુને સમજવા માટે હું એક રાસાયણિક પ્રક્રિયા લઉં H2 + I2 થી 2HI. ખરેખર આમાં મારે મિકેનિઝમ સાથે વાત કરવાની અથવા કરવી પડે તો આપણે વ્યવસ્થિત સારી રીતે સમજી શકીએ, બરોબર. આ પ્રક્રિયા જ્યારે થાય છે સીધી વાત છે કે બે આ પરમાણુઓ છે અથવા એકબીજાને નિપજે બોલે આવું બધું થાય તમને ખબર. તો માનો કે પહેલા તો તમને વાત કરું એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક ચાલુ છે એટલે વધારે તમને આઈડિયા આવે. પણ આ હાઇડ્રોજનનો અણુ છે અને વત્તા આ આયોડિનનો અણુ છે. જો પ્રક્રિયા થાય, બરોબર. હવે પ્રક્રિયા થાય તો સીધી વાત છે કે આ હાઇડ્રોજનનો અણુ આ આયોડિનનો અણુ
એકબીજાની નજીક આવશે, બરાબર? એ નજીક આવશે એટલે સાથે જોડાશે, તો આને આવી રીતે જનરલી કહી શકું તમને. બરોબર? આ રીતે જનરલી હું તમને વાત કરી શકું. તો આનો મતલબ હવે શું થાય? તો કે આ એક અને એક એકાની વચ્ચેનો બંધ તૂટે, આ વાળો બંધ તૂટે અને આ બે જોડાય. જોજો આ લખવાનું કારણ આપો આવી રીતે એટલા માટે કે આ રીતે બંધ કરે. આ બંધ તૂટે છે, આ બંધ બને છે. હવે જ્યારે આ બે અણુ એકબીજાની નજીક આવતા હોય જ્યારે, બરોબર, ત્યારે એની વચ્ચે કઈ એની પાસે કઈ ઊર્જા આવે, એકબીજા સાથે અથડાય, સંઘાત પામે, મતલબ અથડાય એકબીજા સાથે. આ સંકીર્ણ બને, જેને તમે આને સક્રિયકૃત સંકીર્ણ પણ કહી શકો. જે અસ્થાયી છે અથવા તમે આને કહી શકો મધ્યવર્તી અથવા શું કહી શકો એને તમે મધ્યવર્તી સંયોજન છે એવું આપણે એને કહી શકીએ. હવે આ રિએક્શન થઈ શું આપણે ખબર તો પડી નહીં. શું તમે કીધું આખી ઉપર નીકળી. હવે જ્યારે આ પ્રક્રિયકો બે જોડાણા હોય, જ્યારે અથડાણા હોય, ત્યારે એમાં પાસે કઈ ઊર્જા હોય, જેની નિપજ છૂટી પડે ત્યારે પણ કઈ ઊર્જામાં ચેન્જ થાય. તો આ ચેન્જ કેવી રીતે થાય, કેટલો થાય, આ વસ્તુને પણ આપણે સાથે સાથે જોવાની છે. તો આ વસ્તુને સમજવા માટે આપણે એક આલેખ છે દોરવાનો છે. આજે આલેખ છે એમાં માનો કે અહીંયા 0 છે, અહીંયા નેગેટિવ વેલ્યુ છે, અહીંયા પોઝિટિવ વેલ્યુ છે. આને હું કહું છું પ્રક્રિયા અક્ષ. કે આ અક્ષ ઉપર પ્રક્રિયા થાય છે એટલે કહેવાય પ્રક્રિયા અક્ષ. પ્રક્રિયા અક્ષ શું છે? તો કે પ્રક્રિયકો છે જ્યારે નિપજની અંદર રૂપાંતર પામે ત્યારે શું ચેન્જ થાય છે ઊર્જાની અંદર. આ ઊર્જા છે એ કઈ સ્થિતિ ઊર્જા એ અહીંયા મને જોવાનું. જ્યારે શરૂઆત થઈ પ્રક્રિયાની પહેલા હાવ છૂટા છૂટા બે અંકો છે ત્યારે કઈક મારા ખ્યાલથી અહીંયા હોય શરૂઆત. જેમ જેમ પ્રક્રિયકો એકબીજાની નજીક નજીક આવે ત્યારે એની વચ્ચે આકર્ષણ વધે એટલે એની સ્થિતિ ઊર્જા પણ વધે. એટલે આમ અપ ટુ ધીસ સક્રિયકો સંકીર્ણ બની ગયું મેક્સિમમ એની સ્થિતિ ઊર્જા થઈ ગઈ. પછી એક સમય એવો આવશે કે ધીમે ધીમે એની ઊર્જા છે એ ઘટતી જશે. તો ઘટીને કેટલી આવે હતી એના કરતા ઘટે હતી એના કરતા વધે એનો આધાર એ પ્રક્રિયા અને નિપજના સ્વભાવ છે. આવું પણ થાય અહીંયા પણ આવે નિપજ મતલબ ઘટાડવામાં પણ આવે અને આવું પણ બની શકે. અહીંયા પણ આવે છે વધે એના કરતા વધે પણ સીધું ડિપેન્ડ એના ઉપર છે. તો નેક્સ્ટ ઉપર પેલા વાત કરું ડિપેન્ડ એના ઉપર છે કે પ્રક્રિયા કઈ છે ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક. which process is that કઈ પ્રક્રિયા છે એ થાય છે એના ઉપર આપણો આધાર છે. આ જે છે એ તમારી આમ કહી શકો પ્રક્રિયા અક્ષ. રિઝલ્ટન્ટ માનો કે એક જ મિનિટ હતી આ કરતા સ્થિતિ ઊર્જા ભેગી કેટલા વધે ઉપર અહીંયા જે હશે આજે વેલ્યુ અને હું કહી અહીંયા મારે આ પ્રક્રિયા કરી આ પ્રક્રિયા છે તમારો H2 3 અહીંયા ની પછી જે મળી એ છે 2H2 અને એની વચ્ચે જે હતો એ ચેન્જ. બરોબર નિપજ અહીંયા આવી આ અંતર અને હું માનો કે E H
છે એ તમને ખબર હોવી જોઈએ. સક્રિયકરણ ઊર્જા. કઈ ઊર્જા છે? સક્રિયકરણ ઊર્જા. હવે આમાં આ બાબતની ખાસ તમારે નોંધ લેવાની છે કે E નું મૂલ્ય વધારે હોય E કરતા તો ડેલ્ટા H નું મૂલ્ય પોઝિટિવ આવે. મીન્સ ઉષ્મા શોષક. આ ક્યારે બન્યો? અત્યારે નથી હવે. અત્યારે E વધારે છે, અત્યારે ઓછો. જો અહીંયા હોત તો E મોટો હતો, અને જો આવું હોય કે E is less than E તો ડેલ્ટા H equal to negative. તો પ્રક્રિયા ઉષ્મા શોષક. ક્ષેપક માઈનસ હોય તો ક્ષેપક શોષક. આવું હોય અહીંયા મારો કન્ટિન્યુ સપોઝ ધારો કે અહીંથી આમ થઈ ગયું તો આ E ડેશ થઈને આનો થાત કે પેલી કન્ડિશનમાં જોવો જોઈએ E મોટો થાત તો આવું થાત તો પોઝિટિવ મૂલ્ય આવે. પોઝિટિવ મૂલ્ય આવે તો ડેલ્ટા H પોઝિટિવ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. જો અહીંયા જે છે ટેક્સ્ટબુકમાં તમે એક જ આલેખ ખરેખર તે આપવા પડે, પણ એ ટેક્સ્ટબુકની અંદર જે જે પ્રક્રિયા માટેની વાત કરી છે એટલા માટે સ્પષ્ટપણે એક જ આલેખ આપે. બરાબર છે? સમજ આવે આખી બાબત. બાકી જો સામાન્ય રિએક્શન લીધી હોય કે A + B થી C + D તો બંને આલેખ મને દોરવા પડે. ઉષ્મા શોષણ માટેનો પણ અહીંથી આપણે દોરવો પડે. આ પહેલો એટલે આ થાય અને બીજો જે અત્યારે દોર્યો છે આ બંને આલેખની મારે વાત કરવી પડે. આ માટે એક અગત્યની છે. એક્ઝામ ની અંદર ઘણી વખત તમને પૂછાતી હોય. બરોબર કે આવી પ્રક્રિયાઓ પ્રક્રિયા કઈ છે ને તો એન્થાલ્પી મૂલ્ય આપ્યું હોય તો સક્રિયકરણ ઊર્જાની વાત તમને પૂછવામાં આવે કે કઈ પ્રક્રિયા કઈ. બરોબર? પુરોગામી પ્રક્રિયા એઝ વેલ એઝ પ્રતિગામી પ્રક્રિયા. તો આ વાત અહીં સેકન્ડરી વાત આ વાત એ છે કે પ્રક્રિયાના અણુઓ જ્યારે જોડાય છે ત્યારે નિપજ બને છે. અને બધી નિપજ જ્યારે હોય ત્યારે આ અણુઓ પાસે જે કંઈ ઊર્જા એની પાસે હોય એ કેટલી હશે? બરોબર? હવે ડિપેન્ડ એના ઉપર છે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે એના આધારે નિપજ છે બને એના ઉપર ખબર પડશે. પણ એક વસ્તુ ફાઇનલ ના ઉપર દીધે કે પ્રક્રિયા અને નિપજ છે સ્થિતિ ઊર્જા કેટલી છે એના ઉપર આધાર રાખે. બરોબર? ખબર પડે કે પ્રક્રિયા અક્ષ શું છે? તો કે પ્રક્રિયા અક્ષ એ છે કે પ્રક્રિયામાં જ્યારે નિપજમાં રૂપાંતર પામે ત્યારે એ દરમિયાન ઊર્જાની અંદર શું ચેન્જ આવે છે? પ્રક્રિયા કોઈ હતા જ્યારે પહેલા હતા ત્યારે ની ઊર્જા કેટલી, જ્યારે નિપજ બની ગઈ ત્યારે ની ઊર્જા કેટલી છે? બરોબર? એ આવર ડિપેન્ડ છે. હવે એક વસ્તુ સીધી છે કે H2 નો એક અણુ I2 ના આવર સંખ્યાનો ઢોળા પસાર 1 મોલ H2 ને 1 મોલ I2 6.022 × 1023 ઘાત અણુઓ H2 ના અને 6.022 × 1023 ઘાત અણુઓ I2 ના. હવે આ બધાય પાસે એક સમાન ઊર્જા હશે, એક સમાન ગતિ ઊર્જા હશે એની પાસે. જ્યારે ગતિ કરતા હશે ત્યારે એક સમાન ઊર્જા હશે તો કન્ડિશન આવું તો શક્ય નથી. એક સમાન તો હોય નહીં. તો આના માટે શું કરવું? કેટલી હશે? એ વસ્તુને સંશોધન કરવા માટે બે વૈજ્ઞાનિકો એવા એક લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. આખા તમે 12 ધોરણની અંદર કોણ ભણ્યા હશે તે બાબત એવું ભણવાનું છે અને 11 ધોરણમાં તો ઓલરેડી આવતી છે આપણે દ્રવ્ય અવસ્થા પ્રવાહી અને વાયુ અવયવ બે વાત ધ્યાન રાખીએ છીએ. આ લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલે શું કીધું કે જે H2 ના અણુ વાયુ ના અણુ આપણે વાયુ ના અણુ નિપજ બને છે પણ વાયુ ના અણુ આ જે અણુઓ છે એ બધાય પાસે એક સરખી ગતિ ઊર્જા નહીં હોય. તો જો તમારે રિએક્શન માટે જોતું હોય તો શું કરવાનું? તો કે એ તમારો કે E ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા E ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા ઇક્વલ આને કીધું Ne. બરોબર? E ઊર્જા ધરાવતા કેટલી છે ખબર નહીં? કુલ અણુઓની સંખ્યા બરાબર શું થાય? N. તેથી અણુઓનો અંશ એટલે કે ભાગ તો આ રીતે થાય Ne/n
nt આ તો સીધી બાબત છે કે e ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કેટલી છે ખબર નહીં nt લખું અને ટોટલ અણુઓની સંખ્યા nt તો આનો અંશ મારી જતો હોય તો nt આટલો અંશ છે એ મને મળે બરોબર હવે આ અણુઓનો અંશ વર્સિસ જો તમે ગતિ ઊર્જાનો આલેખ દોરો તો તમને ખ્યાલ પડે કે કેટલા અણુઓનો અંશ કેટલો થાય તો એના માટે આપણે આલેખ અહીંયા આપણે આપેલો છે ટેક્સ્ટ બુક ની અંદર બરોબર સેના વર્સિસ સેના વચ્ચે હું તમને Ne વર્સિસ Nt અને એમાં વર્સિસ કોનો છે ગતિજ ઊર્જા કાઇનેટિક એનર્જી આના વર્સિસ આપણે આલેખ છે એ દોરવાનો છે અને કેટલો આલેખ થાય છે એ આપણે જોવાનું છે તો આ આલેખ છે એ કઈ આવી રીતે આલેખ છે કઈ આવી રીતે આપણને મળ્યો બરોબર ચાલો હવે આપણે રજૂ હોય હવે પાસે જગ્યા એટલી બધી નથી બરાબર કોઈ એક તાપમાન આપણે આ સંખ્યા છે એટલે કે આટલો હવે અહીંયા આ જે જગ્યા છે આ જે ભાગ છે જે ભાગ મેક્સિમમ ગતિ ઊર્જા ધરાવતા અણુઓની છે અહીંથી નીચેના ભાગમાં જાઓ કે ઉપરના ભાગમાં જાઓ તો અણુઓનો અંશ ઘટે આ સૂત્ર સામે ગતિ ઊર્જાનો ભાગ બતાવે છે અહીંયા મેક્સિમમ ગતિ ઊર્જા છે એવું કહીશું અણુઓની સંખ્યા વધુ છે અહીંયા આ ભાગ ઉપર આ શું બતાવે છે અંશ એટલે ભાગ કેટલો ભાગ છે વધીને એક ભાગ હોય એક કરતા ઓછો ભાગ ન હોય તો યાદ રાખજો nt લઉં બરોબર તો અહીંયા મેક્સિમમ સંભાવ્ય ગતિ ઊર્જા થઈ ગયા છે મેક્સિમમ પ્રોબેબિલિટી સ્પીડ શું કહેવાય હવે જો ગતિ ઊર્જાને v વડે દર્શાવતા હોય તો હું આપી શકું vmp velocity of maximum probability speed બરોબર આપણે સ્પીડ નથી જોતી વેગ નથી જોતો ગતિ ઊર્જાની વાત કે આ જગ્યા ઉપર અણુઓનો અંશ છે એ વધુ છે આના કરતા નીચે આના કરતા ઉપર બે અણુઓની સંખ્યા છે કેટલી છે મારી પાસે તો કે બરાબર હવે સેકન્ડરી વાત કરવામાં આવે આપણને કે ભાઈ આ કોઈ એક ટી તાપમાન કે કોઈ અચળ તાપમાન આપણે હાલે ખબર પડી કે આ જગ્યા ઉપર ઈ જેટલી ગતિ ઊર્જા ધરાવતા કે ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા ગતિ ઊર્જા ધરાવતા અણુઓની સંખ્યા આટલી છે કે આ વાયુમય અણુઓ છે ગતિ ઊર્જાની વાત કરવી પડે આ બહુ તમે સારી રીતે સમજી શકો એવી બાબત છે બરોબર આટલી સંખ્યા છે એ જનરલી હોય હવે તમને એ બાબતની પણ ખબર હોય જે જે અણુ મિલાય અથડાય એટલે એની ઊર્જાની અંદર ચેન્જ થાય ફેરફાર થાય એટલે મેક્સિમમ ભાગ આપવો એવો આપણી પાસે સેકન્ડરી વાત કરીએ આ પ્રમાણે આલેખ આપણને મળ્યો છે બરોબર આ કોઈ ટી તાપમાને આપણે આલેખ મળ્યો હવે જો હું તાપમાન છે એ 10 ડિગ્રી સેલ્સિયસ ઇન્ક્રીઝ કરું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારું તો કે જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો કંઈક આવું એનો મતલબ કેવો થયો કે અહીંયા વક્ર જોવો તો થોડોક નીચો થયો પણ પહોળો થયો એટલે અણુઓની સંખ્યા વધી જે અણુઓનો અંશ છે એ વધારે થયો કે જેની ગતિ ઊર્જા વધુ હોય બરોબર અહીંયા આ ભાગ લ્યો આ આખો ભાગ અહીંયા કવર કરેલો છે એની વાત અને આ
મતલબ શું છે કે પહેલા કેવું હતું કે આ ભાગ આટલો જ ભાગ હતો જેમાં અણુઓની સંખ્યા વધારે હોય મેક્સિમમ. હવે આ ભાગમાં પોળો છે, નીચો થયો અને જમણી બાજુ આગળ ગયો. કઈ બાજુ? જમણી બાજુ તરફ પોળો. હવે જમણી બાજુ આ ક્યારે જોડે હતું કે થીટા. આ ક્યારની વાત છે? t + 10 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ એમ કે અણુઓનો અંશ છે ઈ વધ્યો. કેટલો થયો અણુઓનો અંશ? વધ્યો. કે આ જે અંશ હતો એના કરતા આ વક્ર પોળો થયો. પોળો થયો એટલે શું થયું? તો કે અણુઓની સંખ્યા વધી. અંશ વધ્યો મતલબ અંશ આ તમે જો તો ઘટ્યો. એટલે પેલા જે હતો એના કરતા ઘટ્યો. પણ સંખ્યા વધી ગઈ. વક્ર કેવો થઈ ગયો? પહોળો. અને અણુઓની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ. અણુઓની સંખ્યા કેટલી? ક્યાં 10 ડિગ્રી સેલ્સિયસ. ટી તાપમાન જે અણુઓ પાસે ઊર્જા ઈ એટલે સક્રિયકરણ ઊર્જા જેટલી એની પાસે ઊર્જા હતી, જ્યારે મેં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધાર્યું તો જે અણુઓની ઊર્જા સક્રિયકરણ ઊર્જા કરતા વધારે હતી, જેની ઊર્જા આટલી ઊર્જા તો હોવી જોઈએ તો આગળ આપણને ખબર હોય સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો કે ધક્કો મારનારી ઊર્જા, દેહની ઊર્જા જેને કહી શકો ગુજરાતીમાં તમે, કે એટલી ઊર્જા મિનિમમ હોય તો જ પ્રક્રિયા આગળ શરૂ થાય, નહીતર પ્રક્રિયા આગળ શરૂ થઈ શકે નહીં. આવી કોઈ સંભાવના હોતી નથી. એટલે જ્યારે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે તો સીધી ને સિમ્પલ બાબત છે, અણુ વચ્ચે અથડામણ વધી. અથડામણ વધી એટલે એ અણુની ગતિ ઊર્જા વધી. કેટલી વધી? કોની વધી? કે જે અણુઓની ગતિ ઊર્જા સક્રિયકરણ ઊર્જા કરતા વધુ હતી એની વચ્ચે અથડામણ વધી અને એ ઊર્જા કેટલી થઈ? બરોબર? તો કે લગભગ ડબલ. કેટલી થઈ? એની સક્રિયકરણ ઊર્જા લગભગ કેવી થઈ ગઈ? ડબલ. જો સક્રિયકરણ ઊર્જા ડબલ થાય એટલા માટે એનો વેગ છે એ કેવો થાય? હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આમાં તમને ન સમજાય કદાચ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરોબર? તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને સમજાવું. બરોબર? કે તમારી પાસે પેટ્રોલ છે અથવા તમારો ગેસ છે. શું છે? ગેસ. તમે સ્પાર્ક કરો છો. જનરલી સ્પાર્ક કરવાથી ગેસ સળગી જાય. પણ માનો કે ગેસ નથી સળગતો તો તમારે જેટલો નજીક જઈને સ્પાર્ક કરો પણ તમે દિવાસળી કરો તો, કારણ કે સ્પાર્ક જે છે, જે સ્પાર્ક કરો છો તમે ત્યાં તાપમાન જે છે એટલે દિવાસળી કરો જે જ્યોત થાય એનું તાપમાન બહુ જાજુ છે. તમે તો સીધું ગેસ બનાવી દેવો તમે સળગતી ઘા કરો તો ગેસ સીધો સળગી જશે. કારણ આ જ કોઈ પણ પ્રક્રિયાને શરૂ થવા માટે મિનિમમ આટલી ઊર્જા સક્રિયકરણ ઊર્જા એટલે એક્ટિવેશન એનર્જી આટલી તો હોવી જ જોઈએ તો જ પ્રક્રિયા આગળ ચાલે, નહીતર પ્રક્રિયા આગળ ચાલે નહીં. દરેક અણુ પાસે આટલી ઊર્જા હોય તો જ એ અણુઓ છે પ્રક્રિયામાં પામે, નહીતર એ અણુઓ નિપજમાં રૂપાંતર પામી શકે નહીં. જ્યારે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવામાં આવ્યું ત્યારે જેની ઊર્જા, જે અણુઓની ઊર્જા સક્રિયકરણ ઊર્જા આટલી તો હોય જ બધા પાસે, પણ જે અણુઓની ઊર્જા સક્રિયકરણ ઊર્જા કરતા વધુ હતી એની ઊર્જા કેવી થઈ ગઈ? ડબલ. એની ઊર્જા ડબલ થઈ એટલે ધડબડાટી કેવી થઈ ગઈ? બમણી થઈ. એ ધડબડાટી બમણી થઈ એટલે પ્રક્રિયાનો વેગ એ કેવો થઈ ગયો? વેગ બમણો થાય. સીધી વાત છે એનો વેગ અચળાંક એ કેવો થઈ ગયો? બમણો થઈ જાય. સમજમાં આવે છે? અને એકદમ સીધી અને સરળ બાબત છે. પ્રક્રિયાને આગળ વધવા માટે જે ઊર્જા આપવી પડે જેને આપણે કહીએ છીએ દેહની ઊર્જા. આવો શબ્દ કદાચ જૂની ટેક્સ્ટ ઉપર આવો શબ્દ આવતો કે પ્રક્રિયાને ધક્કો મારનારી ઊર્જા, કે પ્રક્રિયાને શરૂ થવા માટે ઘણી વખત તમે ગાડીમાં જોયું છે કે બેટરી છે લાંબો સમય પડી હોય તમારી ગાડી, બરોબર, કાર કે બસ, તો એ ચાલુ ન થાય. તમારે ધક્કો મારવો પડે. ધક્કો મારો એને વેગ મળી ગયો જેટલો જોતો તો એટલો વેગ મળી જાય એટલે ચાલવા મળે. પછી તો ચાલે એટલે ચાર્જિંગ થાય એટલે પછી બાકીની પ્રોસેસ ચાલુ થઈ જાય. તમે આવું ઘણી વખત જોયું છે કે આ જે ઊર્જા છે એ બાઇકને જે જોઈએ તમે સેલ્ફ જ્યારે મારો ત્યારે એ બાઇકના એન્જિન પાસે એટલી તાકાત હોવી જોઈએ, એ બેટરીની અંદર એટલો પાવર હોવો જોઈએ કે એ ગાડીના એન્જિનને સ્ટાર્ટ કરી શકે. એ એન્જિનને સ્ટાર્ટ કરી શકે એટલો પાવર હોવો જોઈએ. જો ન હોય, બેટરી ઉતરી ગઈ હોય તો તમારે ધક્કો મારી અને ઊર્જા આપવી પડે. ધક્કો મારી દો, એન્જિન સ્ટાર્ટ થઈ જાય, પછી તો
બેટરી ગાડી ચાલશે, કાર ચાલશે એટલે એને ઉર્જા મળશે, મતલબ પછી તો ચાર્જિંગ ચાલુ થઈ જવાનું છે. કારણ કાર ચાલશે એટલે બાકીના ફંક્શન ની અંદર જે કે પાવર જોઈએ છે બધી પાવર પહોંચવા મળે, ડિસ્ચાર્જિંગ થવા મળે, આગળ વધવા મળે એટલે પછી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ આ બંને પ્રક્રિયાઓ એની રીતે આગળ ચાલવા મળે. બરોબર, એટલે આ ઉર્જા છે એવું છું દેહની ઉર્જા મતલબ કે ધક્કો મારનારી ઉર્જા. બરોબર, તો આ પ્રમાણે જનરલી આ કારણોસર બરોબર કે જ્યારે તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો છો તો જે અણુઓની ઉર્જા ગતિ ઉર્જા અથવા તો એ સક્રિયકરણ ઉર્જા છે એ હતી એના કરતા વધુ ઉર્જાવાળા અણુઓની સંખ્યા છે કેવી થઈ જાય છે, બમણી થઈ જાય છે. એટલા માટે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા તો વેગ અચળાંક એ કેવો થઈ જાય છે, બમણો થઈ જાય છે. હવે મારે આ સમીકરણ છે એને કેવી રીતે આલેખ દ્વારા આપણે જોયું હતું કે સમીકરણને કેવી રીતે આપણે આલેખ દ્વારા રજૂ કરી શકીએ એ જોવાનું છે. હવે થિયોરેટિકલ રીતે જો તમને પૂછવામાં આવે કે આરેનિયસ સમીકરણ તાવ અપ ટુ ધીસ આ તમારે લખવાનું છે. હવે આ સમીકરણ પછી આજે બાબત છે આપણી સેના માટેની આપવામાં આવી છે, તો અહીંથી જે વાત કરતો તો એ બધી તો કે આ વસ્તુને સાબિત કરવા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વેગ અચળાંક કેવી રીતે બમણો થાય. જો તમને માત્ર એવું જ પૂછવામાં આવે કે આરેનિયસનું સમીકરણ તારો તો અપ ટુ ધીસ આ લખવાનું અહીંથી લખવાનું, અહીંથી હવે આગળ ક્યાં જવાનું કે આગળ હું આ કાઢીને જે આગળ પ્રોસેસ કરું છું એ પ્રોસેસમાં તમારે જવાનું. બરોબર, અને કાઢી નાખું તમે વિડિયો પોઝ કરીને લખી લો. જો તમને થિયોરેટિકલી જો આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન છે એ 10 ડિગ્રી સેલ્સિયસ એટલે કે તમે તાપમાનનો વધારો 10 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો વેગ બમણો થાય છે કે વેગ અચળાંક બમણો થાય છે સમજાવો તો પ્રકૃતિ આપણે વાત કરી એ. બરોબર, અને જો એવું કહેવામાં આવે કે આરેનિયસ સમીકરણ તારો તો ધીસ અને હવે આગળ જે વાત કરું એ. બરોબર, મતલબ આટલો મને ત્યાર પછી આ જે વસ્તુ છે કે બતા કે આ તો આગળ ફોર્મેટ માં લખવાનું છે કે આવું જાણવાનું છે. હવે આ જે સમીકરણ આપણી પાસે છે કે બરાબર a into e raised to minus ea upon e ઘાત વાળું છે તો સીધી વાત છે ln લેવો પડે, log ન ચાલે, બંને બાજુ ln લેતા તો ln k equal to ln a into e raised to minus e upon ln k equal to ગુણાકાર છે તો log નો શું થાય, ગુણાકાર છે તો log નો સરવાળો તો ln a plus ln e to the base e raised to minus e upon ln k equal to ln a plus ઘાતની ઘાત क्या આવશે આગળ તો થશે minus ea upon rt into ln e to the base ln e to the base e equal to always 1 કેમ log 10 to the base 10 equal to 1 થાય. બરોબર, એમ ln e to the base e 1 એટલે આધાર ને ઘાત સમાન હોય તો આ ln છે તમે log માં કન્વર્ટ કરો તો તમને ખ્યાલ છે કે 2.303 log k equal to 2.303 log a minus ea upon 2. એને क्या કરવાનું છે ea upon rt અહીંયા કઈ નહીં આવે એટલે લખી નાખો ln e to the base e equal to 1. આખા સમીકરણને 2.357 વડે ભાગી નાખો તો આ થશે log k equal to 2.303 સોરી આ નીકળી જાય log k equal to log a minus e અહીંયા 2.357 નથી એના વડે ભાગવાના છે તો 2.303 into r into 1 upon t. t ને મેં જુદો સાફ એટલે એની પાછળ બે કારણો છે. પહેલું કારણ કે આ અચળાંક છે એટલે એ સાથે ચાલે છે આ બદલતો એ જુદું અને
બીજું કે મારો મુખ્ય હેતુ આ છે કે સમીકરણ તમને આગળ કીધું છું તો આના જેવું થવું જોઈએ y બરાબર c m અને x બરોબર તો આ સમીકરણ છે એ આવું થવું હોય તો એને આવું પણ થવું પડે કેવું થવું પડે તો કે y અક્ષ ઉપર મારે શું લેવાનું છે તો કે log x અક્ષ ઉપર લેવાનું છે મારે 1/t બરોબર આ લેખ મને મળવાનો છે સીધી રેખા તો આ જે મને મળે એ શું મળે તો કે આ મળે મને અંતર છે જેને કહેવાનું છે log 1 અહીંથી મને મળશે ઢાળ તો ઢાળ બરાબર થશે -ea/2.03 તો આ વસ્તુ છે આપણને ખ્યાલ હોવો જોઈએ અને ઘણી વખત એમસીક્યુ ની અંદર આવું તમને પૂછી નાખે છે કે ભાઈ આ સમીકરણ માટે આનો ઢાળ આટલો છે આપણે સક્રિય ઉર્જા ગોતો બરોબર ચાલો ઓકે હવે કોઈ એક તાપમાને વેગ અચળાંક આટલો હોય તો બીજા તાપમાને કેટલો હોય એ જોતું હોય તો હું તમને એમ કહું કે T1 તાપમાને કેને વાત કરીએ આપણે કે T1 તાપમાને વેગ અચળાંક કેવલ હોય ત્યાં શું સમીકરણ થાય તો સીધી સિમ્પલ વાત છે ભાઈ log કેવલ equal log a minus ea upon 2.303r into 1/t હવે હું વાત કરું કે T2 તાપમાન T1 માંથી T2 મતલબ 10 ડિગ્રી વધારે તો કોઈ પડી ગયા T2 તાપમાન વેગ છે k2 હોય ત્યારે શું તો એના માટે વાત કરું કે log k2 equal log a minus ea upon 2.03r into 1/t તો આ સમીકરણ 1 આપો અને સમીકરણ 2 આપો મોટું કોણ તો કે T1 ને T2 તો 10 ડિગ્રી વધારે આ મોટું થાય તો મોટામાંથી નાનું 5 તો હું આવું લખી દઉં સમીકરણ 2 - 1 હવે જો સીધી સિમ્પલ માં છે બહુ સિમ્પલ છે આને આમ થાય log k2 minus log k આ તો ઓલી જવાનો આમાં ક્યાં જાય આ તો ઓલો છે સીધું બરોબર એટલે અને સીધું હું લખું બરાબર પેલા આ લખવાનું છે તો minus ea upon 2.03r into 1/t minus અને આ માઈનસ તો આ પ્લસ આ બે ઉડી ગયા સીધા ea upon 2.03r into 1/t log ની બાદબાકી તો log નો ભાગાકાર k2 upon k equal પેલા આ પદ લખો પછી ઓલા પદ લખો એટલે પ્લસ છે 2.03r into 1/t minus ea upon 2.03r into 1/t તો log k2 upon k1 equal આને કોમન કાઢો બેમાંથી તો ea upon 2.03r into 1/t minus 1/t બરોબર તો આ સમીકરણ મળે તો આ બંને સમીકરણ છે એના ઉપર થી જ્યારે તમને પૂછવામાં આવે કે આરએમએસ સમીકરણ તારો તો આ વાત કરવાની થાય આગળ છે આ બંને આ લે સાત બરોબર તો આ રીતે તમારે સમીકરણ છે એ તારવવાના થાય અને આના ઉપર ઘણા બધા અઢળક એમસીક્યુ પૂછવામાં આવે પણ ખાસ એક બાબત યાદ રાખવાની આ સક્રિયકરણ ઉર્જા છે સક્રિયકરણ ઉર્જા છે તો એકમ શું છે એના આધારે આટલો એકમ તમારે લેવાનો જૂલમાં આવતો જૂલમાં કિલો જૂલમાં આવતો કિલો જૂલમાં કેલરીમાં આવતો કેલરીમાં કિલો કેલરીમાં આવતો કિલો કેલરીમાં આ પ્રમાણે તમારે જનરલી આની વેલ્યુઓ છે લેવાની છે તો આ બે સૂત્રોને આધારે આપણે ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા દાખલાઓ આપેલા છે બરોબર મારે ત્યાં કદાચ 8-10 દાખલાઓ થશે ઉદાહરણ સ્વાધ્યાય બધા છે બરોબર તો એ દાખલાઓ આપણે થોડો વધારે તમને આઈડિયા થી આવશે અને આ સૂત્રોનો વધારે ઉપયોગ કરતા આવશે આના ઉપરથી નાના નાના એમસીક્યુ પણ કરી
સૂત્રના આધાર ઉપર, બરોબર, આ સૂત્ર ઉપરથી પણ કદાચ કેવી રીતે પૂછે એની પણ આપણે જનરલી ચર્ચા છે એ કરશું, પણ એ આગળના લેક્ચરની અંદર આ બાબતોની ચર્ચા આપણે કરશું. બરાબર, ચલો ઓકે. આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું ત્યારે આ બંને સૂત્રો તમે ક્લિયર કરી નાખજો, બરોબર. 10 વખત લખી નાખજો એટલે સરસ રીતે તમને યાદ રહી જાય. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી.